ફ્રેન્ડ કેમ છો બધા મજામાં? તો મજામાં જ છો. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો કાંઈ નહીં, જો મસ્ત મજાની રેડી તૈયાર થઈ. કેવી લાગુ? ખાસું કહેજો કેવી લાગુ. તો કાંઈ નહીં છે ને, આજે કન્ટિન્યુ બ્લોગ પૂરો કરજો. બહુ મસ્ત બ્લોગ આવવાનો છે. આજે જવાનું છે મારી ફ્રેન્ડના લગ્નમાં, ગિફ્ટ દેવા જવાનું છે બેનપણી. તો કાંઈ નહીં, હાલો સાઈ, કેમ કે આજ મોડું થઈ ગયું છે એટલે વધારે સમય નથી. તો હાલો સાઈ વાટે ઊભા છે પાછા. તો હાલો નીકળો. કઈ નહીં, મસ્ત મજાની મારા માસીની ઘરે આવી ગઈશું. અને આયા છે ને મારા ભાભીની પણ ખાસ બેનપણી છે એક મારા છે બેઠા. તમારું નામ? જયા બેન. જો એ મારી ઇલાજ કાઢે. હું કેવું હવે? તો કઈ નહીં, લગ્નમાં જાણ છે એ નથી આવતા. એની હાટુથી હું અહીંયા તો એ મને પોપટ બનાવી દે. એમ ન આવે, તમારે આવવું પડે બધા કેવા છે બોલ. એની હાટુથી હું અહીંયા આવી. હું કોઈ તમે હાલો નહીં તો આવતા નથી. કેમ કે જ્યાં જાય ને નામની બેન મજા આવે, બીજા તો ફાવે પણ સમજી જવાનું એ ભાવ એમ અજાય. આ છે ને આ બેનપણી કહેવાય એટલે મારું કામ બધું કરતા કે નહીં પહેલાંનું એટલે. તો કઈ નહીં, તમારે આવવું કે નહીં? તમે નહીં હાલો, કેમ કે પ્રશ્ન તમારે બેન ભેગી કરી. આ જો મારા માસીની છોકરી દૂધી કરી અને જો આને ઓળખો? કોને કહેતો તો કાકી એમ? હે જો આ છે ને થાવ હું એની ફૂઈ થાવ. કાકી કરે ના હું કરશે બેન છે અમારે. બેન કહું તો કઈ નહીં, અમારા ભાઈનો ફોન શરૂ છે તો એ બતાવે કે હું કેવી લાગુ એમ. મસ્ત લાગે ને ભાઈ. સોડીમાં કઈ ન ઘટે કઈ નહીં. જો મસ્ત મજાના તૈયાર થઈ જાય જવા હાટું પણ હજી છે અહીંયા બહાર આટા મારી ગયો. જો બધા ઊભા જો આ બધાને આવવાનું છે. જો ડોલના ડબલા પકડી લીધા. તો જો ડોલના ડબલા પકડી લીધા છે અમારે બેને. થેલી કોણ લે? ડોલનું ડબલું પકડી લીધું છે એ દેવાનું છે મામેરામાં એટલે કેમ છે ને. અને જો આ છે ને એના પપ્પાનું ઘર છે અને આ છોકરી છે. જોઈ લો કેમ આવેલી જાય. પણ આ એના પપ્પાનું ઘર અને આ છોકરી પોતે કેમ ગીત ગાવા જાય એવું લાગે મને. કોણ સોરાય ને ખાતી તો હાલે એવું કઈ ન હોય. થોડો બધા હોપારી બબે હોપારી લઈને હાલો લાગી ગઈ ફૂલે ફૂલ ભૂખ. જો જમવાનું આવું કાંઈક છે. મસ્ત મજાના લગ્ન કરીને આવી જાય ઘરે. અને જો જૂનું ઘર બતાવી દઉં બરોબર ને તમને કેવું છે એમ. તો કાંઈ નહીં, જો હું તમને બતાવી દઉં કેવું છે એમ. જો ઝાડવા અહીંના પહેલાં આપણે ઝાડવાથી શરૂઆત કરી બરોબર ને. તો જો આવા બધા ઝાડવા છે. કાંઈ નહીં, હવે આ છે મારું જૂનું ઘર પહેલાંનું. મારા દાદી અહીંયા રહે છે અત્યારે હાલની તરીકે. તો કાંઈ નહીં, જો આ મકાન અમારું જૂનું છે બરોબર ને. તો હું અંદરનો નજારો તમને બતાવી દઉં. પહેલાંના મકાન જો ગઢિયાના જો કેમ બાકી નળિયા છે ને. જો આવું બધું છે. તો જો અંદર અત્યારે અહીંયા રહે છે મારા દાદી રહે છે આ મકાનમાં. જો આવું છે. જો
કેવી ડુંગળી ભેગી કરી નાખી છે અમારા દાદીએ. ડુંગળી ધોળી લાલ અને આ લસણ ભેગું કરી નાખ્યું છે. તો કાંઈ નહીં, પહેલાંનું મકાન તો કંઈક આવું છે, બરાબર ને. અને જો આ માતાજીનું મંદિર છે, જો આવું માતાજીનું મંદિર છે. અને આ છે ભોળાનાથ, જો આ કંઈક આવું છે. તો કાંઈ નહીં, આ શું કહેવાય આને? તમને ખબર છે કે નહીં? હે, તો હું આ લઈ લઉં. આ બાંધેલું છે પણ જો તો હું આ લઈને જુનાગઢ વહી જાઉં, મીરાબાઈ બની જાઉં, હાલે કે નહીં? વગાડતા નથી આવડતું, ન હાલે, બરોબર ને મીરાબાઈ મને. તો કાંઈ નહીં, જો મૂકી દઉં. તો કેવો છે, મસ્તીનો છે ને તંબુરો. પણ મને તો તંબુરો જ કહેતા આવડે, તંબુરો જ છે ને. તો કાંઈ નહીં, જો આપણે છે ને આજનો બ્લોગ અહીંયા જૂના ઘેરે પૂરો કરવાનો છે. તો વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો. અને મારું જૂનું ઘર કેવું લાગ્યું કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. મળીએ બીજા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય. હા, જો ભૂલાઈ ગયું, સુલા બતાવવાના છે. જો તો આવા સુલા છે, કેવા છે મસ્ત. તો કાંઈ નહીં, આપણે વિડીયો અહીંયા પૂરો કરવાનો છે. લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો, બરોબર ને. મળીએ બીજા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.